નમસ્કાર મિત્રો, આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીને અનુલક્ષીને જે મેરિટ લિસ્ટ બહાર પડેલ છે જેને લગતી સંપૂર્ણ માહિતી આ વિડીયો મેળવીશું કે મેરિટ લિસ્ટ કેવી રીતે ચેક કરશો, તમારી અરજી રિજેક્ટ થઈ છે કે નહીં, અને મેરિટ લિસ્ટ બાબતે કોઈ વાંધો હોય તો અપીલ કેવી રીતે કરશો તેને લગતી સંપૂર્ણ માહિતી આ વિડીયો મેળવીશું। તો સૌપ્રથમ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં EHRMS ગુજરાત સર્ચ કરશો। શરૂઆતમાં જે ઓફિશિયલ લિંક આવે છે તેના ઉપર ક્લિક કરશો। ત્યારબાદ આ પ્રકારનું ઓફિશિયલ પેજ ખુલશે। એમાં રિક્રુટમેન્ટ છે તેના ઉપર ક્લિક કરશો એટલે ઘણા બધા ઓપ્શન ખુલશે। એમાં મેરિટ રિજેક્ટ લિસ્ટ તેના ઉપર ક્લિક કરશો। ત્યારબાદ આ પ્રકારનું પેજ ખુલશે। અહીંયા નોટિફિકેશન પણ આવે છે કે મેરિટ બાબતે અપીલ હોય એટલે કે અપીલ કરવા આપ ઈચ્છતા હો તો એપ્લાય ગ્રીવેન્સ મારફત આપની અપીલ નોંધાવી શકાશે, જેની સુનાવણી જિલ્લા કક્ષાએ અપીલ સમિતિ દ્વારા રૂબરૂમાં સાંભળવામાં આવશે। કે મેરિટ લિસ્ટ બાબતે આપને કોઈ વાંધો હોય તો તમે અપીલ કરી શકો છો, એ બાદમાં આપણે ચર્ચા કરીશું। સૌપ્રથમ જોઈએ મેરિટ લિસ્ટ કેવી રીતે ચેક કરશો। તો અહીંયા તમારા જિલ્લાની જાહેરાત સિલેક્ટ કરો, તમે જે તે જિલ્લામાં ફોર્મ ભરેલ છે તે। ત્યારબાદ તમે જે પોસ્ટ માટે ફોર્મ ભરેલ છે, હેલ્થ વર્કર અથવા તો વર્કર માટે, તે સિલેક્ટ કરો। ત્યારબાદ સર્ચ પર ક્લિક કરો। સર્ચ પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું લિસ્ટ ખુલશે। એમાં તાલુકા વાઇઝ, ગામ વાઇઝ, આંગણવાડી કેન્દ્ર વાઇઝ અહીંયા મેરિટ લિસ્ટ, રિજેક્ટ લિસ્ટ અને મેરિટ બાબતે કોઈ વાંધો હોય તો તમે અપીલ કરી શકો છો એપ્લાય ગ્રીવેન્સના ઓપ્શનનો ઉપયોગ કરીને। તો મેરિટ જોવા માટે સૌપ્રથમ તમે લાગુ પડતી જે આંગણવાડી કેન્દ્ર છે તેના સામે જે મેરિટ વ્યૂ મેરિટ છે તેના ઉપર ક્લિક કરશો। તો આ પ્રકારે મેરિટની PDF ખુલશે। અહીંયા ઉમેદવારની પર્સનલ માહિતી હોવાના કારણે મેં બ્લર કરેલ છે। અહીંયા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં પ્રોવિઝનલ ફર્સ્ટ નંબર, વેઇટિંગ અને વેઇટિંગ 2 એ રીતે અહીંયા મેરિટમાં આવતા ક્રમાંક મુજબ અહીંયા લિસ્ટ પણ મૂકેલ છે। આ રીતે તમે તમારી આંગણવાડી કેન્દ્ર પરનું મેરિટ લિસ્ટ જોઈ શકો છો। ત્યારબાદ ખોટા ડોક્યુમેન્ટના કારણે અથવા તો એકથી વધુ અરજી કરવાના કારણે અથવા તો ગુણમાં ફેરફાર અથવા તો ખોટા ગુણ એન્ટર કરવાના કારણે જેમની એપ્લિકેશન રિજેક્ટ થઈ છે તેમનું નામ અહીંયા રિજેક્ટ લિસ્ટમાં જોવા મળશે। તો અહીંયા પણ માહિતી મેં બ્લર કરેલ છે। અહીંયા જો તમારી અરજી રિજેક્ટ થઈ હોય તો કયા કારણોસર રિજેક્ટ થઈ છે, અહીંયા રિજેક્ટ રિમાર્ક્સ ઓપ્શનમાં બધી વિગત આપેલ છે ઉમેદવારની નામની સામે, એ તમે જોઈ શકો છો। તો એ રીતે તમે તમારી આંગણવાડી કેન્દ્રની માહિતી મેળવી શકો છો। હવે મેરિટ બાબતે આપને કોઈ વાંધો હોય તો એપ્લાય ગ્રીવેન્સ પર ક્લિક કરીને તમે અપીલ કરી શકો છો। કેવી રીતે કરશો એ જાણીએ। તો એપ્લાય ગ્રીવેન્સ પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ફોર્મ ખુલશે, રજિસ્ટ્રેશન ફોર્મ અપીલ કરવા માટે। અહીંયા નોંધ પણ કરેલ છે કે અરજી કરતી વખતે જે ઉમેદવારે અરજીમાં કોઈ ભૂલ કરી છે તો એ સુધારો થઈ શકશે નહીં। એટલે કે અરજી કરતી વખતે તમે કોઈ ગુણ છે કે કોઈ પણ ડિટેલ ખોટી વિગત એન્ટર કરી છે તો એમાં સુધારો થશે નહીં, પણ મેરિટ બાબતે કોઈ તમે સાચા છો અને એમાં કોઈ ભૂલ છે તો તેમાં સુધારો થઈ શકશે। તો સૌપ્રથમ જાહેરાત ક્રમાંક તમે જે જિલ્લામાં ફોર્મ ભર્યું છે તે સિલેક્ટ કરશો લાગુ પડતું, પછી તમારો અરજી નંબર છે એ જે તે ઉમેદવારે અહીંયા
અરજી ક્રમાંક નંબર, એપ્લિકેશન નંબર એન્ટર કરવાનો રહેશે। આ કેપ્ચા કોડ અહીંયા એન્ટર કરશો। ત્યારબાદ તમે જે અરજી વખતે મોબાઈલ નંબર એન્ટર કરેલા છે એ મોબાઈલ પર ઓટીપી મેળવવા માટે અહીંયા ઓટીપી મોબાઈલ પર ક્લિક કરશો એટલે ઓટીપી આવશે। ઓટીપી અહીંયા એન્ટર કરીને ઓટીપી નંબર ચકાસો, તેના ઉપર કરશો એટલે આ બધી વિગત છે લગભગ ડાયરેક્ટ આવી જશે। ત્યારબાદ તમે રજૂઆત કે અપીલ જેના વિશે કરવા માંગો છો તેની ટૂંકમાં માહિતી અહીંયા લખવાની છે। તમે ગુજરાતીમાં પણ લખી શકો છો અને એને લગતો જો દસ્તાવેજ કે પુરાવો તમે અપલોડ કરવા ઈચ્છતા હો તો અહીંયા ચૂઝ ફાઇલ પર ક્લિક કરીને તમે ફાઇલ અપલોડ કરી અને પછી અપીલ, રજૂઆત, ફરિયાદ મોકલો તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી જે અપીલ છે રજિસ્ટ્રેશન થઈ જશે। તો આ રીતે તમે અપીલ કરી શકો છો। અપીલનું સ્ટેટસ પણ જોઈ શકો છો। તો ફરીથી હોમ પર જશો, મેન પેજ ઉપર આંગણવાડી ભરતીને લગતા અગાઉ પણ વિડીયો બનાવેલ છે, જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। તેના ઉપર ક્લિક કરીને તમે વધુ માહિતી આંગણવાડી ભરતીને લગતી અને સેવાને લગતી માહિતી મેળવી શકશો। અહીંયા ફરી રિક્રુટમેન્ટ પર ક્લિક કરશો, ઘણા બધા ઓપ્શન છે, એમાં અહીંયા તમે અહીંથી પણ અપીલ કરી શકો છો। ગ્રીવેન્સ રજિસ્ટ્રેશન તેના ઉપર ક્લિક કરીને હવે અપીલ કર્યા બાદ તેનું સ્ટેટસ જાણવા માટે અહીંયા ગ્રીવેન્સ સ્ટેટસ તેના ઉપર ક્લિક કરશો એની સ્થિતિ જાણવા માટે। અહીંયા જાહેરાત ક્રમાંક સિલેક્ટ કરશો, અરજી ક્રમાંક નંબર, કેપ્ચા કોડ, ઓટીપી મેળવશો, ઓટીપી એન્ટર કરશો, આ ડાયરેક્ટ આવી જશે અને અહીંયા વ્યૂ સ્ટેટસ પર ક્લિક કરીને તમે તમારી અરજીની જે સ્થિતિ છે જાણી શકશો। અહીંયા બતાવશે નહીં કારણ કે મેં અરજી કરેલ નથી। તો આ રીતે તમે મેરિટ લિસ્ટ, રિજેક્ટ લિસ્ટ અને અપીલ, મેરિટ સામે વાંધો હોય તો અપીલ પણ કરી શકો છો। તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે। જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો જરૂર શેર કરશો। આભાર।